ને સ્વાગત છે નવા વ્લોગ ની અંદર. આપણે આ જીરામાં દવા છાંટી દીધી હતી ને, તો ઓલા જીરામાં દવા છાંટવાની બાકી છે. હાલો આપણે હવે એમાં દવા છાંટવાની છે. આપણા ઘઉં જો માકડા પડી ગયા. ઘઉં જો હવે હાવ પાક ઉપર આવી ગયા. એક છેલ્લું પણ પાવાનું હતું એ પાઈ દીધું. હવે લગભગ પાણીની જરૂર નહીં પડે. જો તમે થોડી હજી ભીનો દેખાતો હોય છે. જો દવાની વાત કરતો હતો, આમાં આપણે દવા જ બનાવી લીધી છે. અને અહીંયા રહ્યો પંપ. તમને ખબર છે દવા કોણ છાંટવાનો હોય? દવા જ હું છાંટવાનો હોઉં. તમે જોતા રહેજો નો લોક, મજા આવશે. એમાં દવા હલાવી પછી આ રહ્યું દવાનું એક માપ્યું. લાઈટ ઢાક દેવાનું પંપમાં. હવે પાણીનું ભરી લેવાનું. એક પંપ છાંટીને આવી ગયો અને બીજા પંપની અહીંયા દવાઈ ભરી લીધી છે. તો પાણી નાખવાનું બાકી, પંપ ભરી લઉં અહીંથી. આપણે જીરાના 10 કેરા છે. એક કેરામાં એક પંપ છાંટવાનો, એટલે પાણી વધારે રાખવાની, દવા ઓછી રાખવાની, એટલે 10 પંપ થાય. હાલ હું ફટાફટ દવા છાંટી લઉં. હવે 2 પંપ છટાઈ ગયા. હવે મોટર ચાલુ જ મારે ફટાફટ છે ને પેલા મોટર બંધ કરી જોઈએ, કારણ કે છે ને મરચીમાં એક ડ્રીપની નરી છે ને એક નીકળી ગઈ છે. તેનો હાંધો કરતો આવું. અહીંયા છે ને આ હાંધો અહીંયા નીકળી ગયો. ચાલો હું ફટાફટ હાંધો કરી નાખું. મેં મારા પકડ ને વારા ને બધું લઈ આવ્યો. બે બાજુ વારા બાંધીને કરી નાખ્યો હાંધો. હવે ફટાફટ પાછી મોટર ચાલુ કરી દઉં. ત્રીજો પંપ ભરાઈને થઈ ગયો હવે રેડી. આપણે એક મોટર ચાલુ કરતા તો ભૂલી ગયા. હાલો હું ફટાફટ મોટર ચાલુ કરી લઉં. પેલા પંપ ભરી લીધો, મોટર ચાલુ કરવાની રહી ગઈ. મોટર ચાલુ કરી નાખો. અહીંથી જાય ખાલી ઓટોની સ્વિચ ઉપર કરી નાખી એટલે થઈ ગઈ ચાલુ. જો એ પણ એવું થઈ ગઈ ઓટો ચાલુ. સમજો પાછો અહીંયા મૂકવો પડ્યો, કારણ કે પાછું છે ને અહીંયા પાછી બીજી નળી નીકળી ગઈ છે. તમને અવાજ આવતો હોય છે. આ નળી દડીની વાહે પડી ગઈ છે. એ નળી નથી નીકળી, બીજી નીકળી છે. ચાલો એને હાંધો કરી નાખીએ. બીજું શું હતું? આવું ક્યાંથી હવે? તો કેવું પ્રેશર મારે છે. હાલો હું હાંધો કરી નાખું. આપણે હાંધો કરી નાખ્યો, પણ માન નરી હાંધો થયો. આ મોટર ચાલુ હતી ને, ઓલી આપણે મોટર બંધ કરી દીધી હતી. ચાલુ મોટરે હાંધો કર્યો. તો હવે જીરામાં આપણે 7 પંપ છાંટી લીધા છે ને 3 કેરા બાકી છે. એટલે 3 પંપ હવે છાંટવાના બાકી છે. એ બહુ પછી હવે આવીને છાંટશું. અત્યારે 12 વાગ્યા છે. આપણી મોટર પણ હજી ચાલુ છે. હું પાછો જોતો આવું મરચી મેં કોઈ પાછી નળિયું નીકળી છે કે નથી નીકળી. આપણે નળી તો કોઈ નીકળી નથી, નકર અવાજ આવતો હોય પાણીનો.
હે ટીપા પડી પડીને કેટલું પાણી ભરાઈ ગયું. હવે ઘઉંમાં જો આમ થઈ ગયું ચાલુ. ના અહીંયા આપણે હાથીઓ ભેગી થાય છે ટ્રેક્ટરમાં. અહીંયા ચાલો અહીંયા જઈને તમને બતાવું અમે. જો આપણે અહીંથી આટલી હાથીઓ થઈ ગઈ ભેગી. અહીંયા તમને દેખાતો હશે હાથીનો ઢગલો. જો અહીંયા હાથીનો ઢગલો દેખાતો હશે. અહીંથી આટલી થઈ ગઈ ભેગી ને અહીંથી આટલી બાકી છે. અહીંથી પાછી થતી આવે છે. અહીંયા ટ્રેક્ટર ભેગું હોય. આવા મિની ટ્રેક્ટરમાં છે ને હાથીઓ ભેગી કરતા વાર લાગે, કારણ કે એને એવી રીતે રિવર્સમાં હાથી ભેગી કરવી પડે અને રિવર્સમાં હાલે ધીમું ભાવ ટ્રેક્ટર. પાછું ટ્રેક્ટર એલું આવે છે. એક બબે સાલ લેતો આવે છે. હાથીઓ ભેગી કરવામાં ફટાકો થાય ને. આવી રીતે હાથી ભેગું કરતા વાહે આપણે હાથીમાં મોટો લોઢિયો રાખ્યો એટલે બે સા હાલે ને એવી રીતે. એક અહીંથી દહડીને ઓલો કુંડો ભેગું રાખે એટલે ઢગલા ફરગાવાના ઓછા થાય ને. છાંઈ થાય કે હાથીઓ થઈ જાય ભેગી, છાંઈ પેલા થઈ જાય. તો બાજુના ખેતરમાં વતન ઢોર આવી ગયા. અહીંયા નળી વીટવાનું કામ હાલે છે. ડ્રીપની નળી કપામાં હોય ને અહીંથી આટલી વીટાઈ ગઈ છે. અહીંયા બંડલ વાળી મૂકી દીધા. આને ગોળ ગોળ ફેરવતું જવાનું, બંડલ નળીઓનું વીટાઈ જાય. આવી રીતે બંડલ ગોળ ગોળ ફેરવવું જવાનું એટલે જો વીટતા જ. અને જે આપણે ટ્રેક્ટર જવા એટલે હાથી ભેગી કરવામાં આટલી દેખાય ને એટલી જ છે. હવે હમણાં હાથી થઈ જાય ભેગી, પછી હાથીઓને તરત હળગાવી જ દેવાની છે. ખેટા બકરા બધું એવું હતું ને ભાઈને ચા પીવી છે. ચા બનાવે છે જો પઠ્ઠો કરી નાખો. હમણાં આકડી ચા બનાવી જાઓ. ચા બધું આવી ગયું અહીંયા. ફૂકી નાખી દીધી. નાખી દીધી ખાંડ. હાથીઓ ભેગી થઈ ગઈ છે. ટ્રેક્ટર આવેલું એવું બધી કુંજવા થઈ ગયા. અરે મૂકે નહીં. ચા બની ગયો. ચા બની ગયો. આપણે પીવો હોય તો આવી જાવ. ચા પાણી પી લીધા ને હવે આપણે 3 પંપ છાંટવાના બાકી હતા. હાલો ફટાફટ છાંટી દો. આપણી પંપ ને દવા ને બધું અહીંયા પડ્યું છે. હાલો ફટાફટ છાંટી દો. અત્યારે 5 વાગી ગયા છે. 6 વાગે ને કે આપણે 3 પંપ છાંટી લેવા છે. પંપ રાખી દીધો છે. ના આપણે અહીંયા દવા લઈ લો. ચા પીવાની જે મજા આવી ને એની કઈ વાત જ ન થાય એવી ચા બનાવી હતી. હવે એક કેરો બાકી છે. દવા છાંટવાનું દવા છાંટવાનું કામ થઈ જાય પૂરું. તો આપણે દવા ને એવું બધું કામ, દવા છટાઈ ગઈ ને આપણું બધું કામ થઈ ગયું. એ જ નું પૂરું. હવે
વેતરીને આજ વાદળા થઈ ગયા હે બીજી રીતના આમ જોવો તો ખરો આ વરસાદ આવે નહીં એવા વાદળા થઈ ગયા હે રાતે રોદડા આવે ને તો આપણે આ ગોળ ફરે એ બત્તી વતન રાખી છે આખા ગોળ ફેરા રાખે અત્યારે તો પ્રકાશ જાદો નહીં આવે રાતે આવશે ને એક બત્તી અહીંયા છે ગોળ